ગાંધીનગર જિલ્લાનું સમો ગામના ભક્તજનો દ્વારા સમોથી પાવાગઢ ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આયોજક ચાવડા પ્રદીપસિંહ દ્વારા છેલ્લા 8 વર્ષથી એક પણ રૂપિયો લીધા વગર 60 થી 70 ભક્તોને લઈ પદયાત્રા કરાવે છે. એમાં એક પણ રૂપિયો લેતા નથી, સાથે સાથે જમવાની રહેવાની પણ વ્યવસ્થા કરે છે અને હરેક ભક્તોને કાળજી રાખી અને પોતે માં મહાકાળી માના શરણે જાય છે. માતાજી તેમની અશ્વિન કૃપા અને આશીર્વાદથી તેમનું જીવન ધન્ય બનાવે તેવી માને પ્રાર્થના સાથે અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ગીતા જોશી, હેડ ઓફિસ, ગાંધીનગર. મહાકાળીનો જે પગપાળા સંઘ જાય છે, સમોથી પાવાગઢ જાય છે, તો આપણે આ રસ્તામાં જે બધા ભક્તો છે, હવે આપણે એમાં પ્રદીપસિંહ છે, એમને આપણે થોડા સવાલ પૂછીએ છીએ. પ્રદીપભાઈ, આ ક્યારથી આ સંઘ જાય છે? અમે લગભગ 8 વર્ષથી જઈએ છીએ. અમે શરૂઆતમાં 25 બાળકો હતા, એટલે કે આપણે પાવાગઢ જવું છે, એટલે અમે પછી ચાલુ કરી જવાનું રથ સાથે. અમે જે દિવસે ચાલુ કરી જવાનું ત્યારથી અમે આ જે સંખ્યા છે એમાં કોઈને 1 રૂપિયો ફી લેતા નથી, વિના મૂલ્યે લઈ જઈએ છીએ પાવાગઢ. અને રસ્તામાં એમને સગવડ સારી ચીજ ચાલુ છે, જમવાનું જોવા માટે સારી સગવડ આપીએ છીએ. અને અમને ઘણા પણ દાતાઓ રસ્તા મળે છે, અમારા ગામમાંથી એવું સારું અમને દાન મળે છે, એટલે અમે આ સંઘનું પ્રયાણ કરીએ છીએ સમૂહથી. એટલે લગભગ 8 વર્ષ થયા સંઘના. તમને રસ્તામાં ઘણી બધી તકલીફો પડતી હશે? તકલીફો પડે, પણ આ તો શું, એક માતાજીની સેવા કરવા નીકળ્યા હોય એટલે તકલીફોનું સહન કરવું પડે. અમારે ઠંડી છે એટલે ઠંડી સહન કરવી પડે, નાવા ધોવામાં પાણી ગરમ મળે નહીં, ઠંડુ મળે, એ પણ ખરેખર તમે બહુ સારું કામ કરો છો અને તમારા ગામના બાળકો છે જે બધા સાથે આવે છે એ બહુ સરસ કામ કરે છે. ભગવાન એમને સરસ કરે, પાવાગઢવાળી માં એમનું સારું કરે અને તમે આવા કાર્યો કરતા રહો. બસ હવે એટલું જ કહેવાનું છે કે તમે જે આ કાર્ય કરી રહ્યા છો, બરાબર છે, એમને તમને ઘણું ફળ આપશે માતાજી, અને આવા કાર્ય કરી રહો. બસ, થેન્ક યુ, ધન્યવાદ.